ખાસ કરીને જે રીતે જૂઠાણું ચલાવે છે, જે ખોટું બોલે છે અને ખોટું બોલીને જૂઠાણું ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસો થાય છે એની સામે આપણે સજાગ રહેવું જોઈએ. અને ચૂંટણીની અંદર આપ જે રીતે ખોટી વાતો મૂકી રહ્યું છે એની સામે લોકો ગેરમાર્ગે દોરાઈ ન જાય એટલા માટે ફરીવાર આપણે લોકોને સાચી વાત સમજાવવી પડશે, વિકાસની વાત કરવી પડશે, યોજનાઓની વાત કરવી પડશે. અને જે લોકો આપના કોર્પોરેટર હતા એણે કેટલા ભ્રષ્ટાચાર કર્યા છે અને ખામી એક જ વાતની હતી કે આપે જે લોકોને ગેરમાર્ગે દોર્યા, જે ખોટો વાતો કરી એની સામે આપણે સાચી વાત લોકો સુધી પહોંચાડી ના શક્યા. કે શિક્ષણની વાત એ મફત આપવાની કરે છે એ તો અમે આપીએ છીએ, એ વાત આપણે લોકો સુધી પહોંચાડી નથી શક્યા. અને આ રોડ વિરોધ પક્ષની જરૂર નથી. આ રોડ ઉપર અમે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિકાસની વાત પણ કરીએ છીએ, વિકાસના કામ પણ કરીએ છીએ. લોકોને મુશ્કેલી આવે, લોકોને તકલીફ થાય તો અમે એનો અવાજ પણ અમે બનીએ છીએ. અમે જે વાત મુદ્દા ઉપાડીએ છીએ. કોઈ એક માણસ તમને એમ કે આ કામના ધારાસભ્ય પૈસા માંગ્યા છે, અમે રાજીનામું આપી દેવા માટે તૈયાર છીએ. ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને સિનિયર નેતા કુમાર કાનાણીએ લાગે છે કે સુરતમાં ભાજપની હાર સ્વીકારી લીધી છે. તેઓ ચુનાવી સભામાં હતા, મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં હતા. તેમણે ત્યાં કહ્યું કે આપ જે જૂઠાણું ફેલાવી રહ્યું છે, ખાસ કરીને મફત શિક્ષણની, મફત હેલ્થની, તેનો જવાબ આપવામાં ભાજપ નિષ્ફળ નીવડ્યું છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રની પટેલ. સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં. કુમાર કાનાણીએ ખૂબ જ સરળતાથી કીધું કે ભાજપ પણ મફતમાં શિક્ષણ આપે છે, હેલ્થ પણ મફતમાં આપે છે. કુમાર કાનાણીને આમ આદમી પાર્ટી વતી કહો કે હું પૂછું એક સવાલ, તો પછી લાખો રૂપિયાની ફીસ કોણ લઈ રહ્યું છે? શિક્ષણમાં પ્રાઇવેટ સ્કૂલો નથી ચાલુ થઈ, પ્રાઇવેટ હોસ્પિટલો નથી જ્યાં લાખોના બિલ બને છે? કોણ લે છે? શું તમારા મળતિયા લે છે? મારા વતી સવાલ પૂછું છું. મતલબ તમે સુવિધા તો આપો છો પણ અધૂરું. ટેક્સ વસૂલો છો પણ તેમનું ન્યાય નથી મળતું લોકોને. રસ્તા સારા નથી એ હકીકત છે, અને ગરીબો માટે જે યોજનાઓ છે તે પહોંચતી નથી એ પણ હકીકત છે. મારો સવાલ છે, આપ તો પછી કહેશે, પણ આ મારો વ્યક્તિગત સવાલ છે એઝ અ એન્કર. કુમાર કાનાણી, તમે હાથ દિલ પર, પોતાના હૃદય પર મૂકો કે તમે લોકોની સુવિધા માટે શું આપો છો? આદિવાસી વિસ્તારોમાં સ્કૂલો નથી, હોસ્પિટલો નથી, જોડીમાં લઈ જવા પડે, 108 પહોંચતી નથી, અને તમે ફાંકા ફોજદારી કરો છો કે સુવિધા આપો છો મફતમાં. તો પછી લાખો રૂપિયા ફી શેના માટે છે? આ એફઆરસી તમે શેના માટે બનાવો છો? શરમ આવે છે બોલતા? તમે સિનિયર છો, મારે આ ન બોલવું જોઈએ, પણ આ તો તમારો વિડીયો સામે આવ્યો છે એટલે ન છૂટકે મારે બોલવું પડે છે. તમે કહી શકો છો, ભાજપના ભક્તો કહી શકે છે હું આપનો એજન્ટ છું, પણ હું સામાન્ય વ્યક્તિનો એજન્ટ છું. એમના વતી હું સવાલ પૂછું છું. આવો સાંભળીએ કુમાર કાનાણી શું કહી રહ્યા છે ભાજપને બચાવવામાં, અને જાણે હારી ગયા હોય તેવી રીતે વાત કરી રહ્યા છે. જી કાકા, વોર્ડના ઉદ્ઘાટન દરમિયાન આપ પ્રહાર કર્યા છે અને કાર્યકરોને જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. શું છે? ચૂંટણી આવી રહી છે, પ્રચાર શરૂ થયો છે, એટલા માટે વિપક્ષોને ખાસ કરીને જે રીતે જૂઠાણું ચલાવે છે, જે ખોટું બોલે છે અને ખોટું બોલીને જૂઠાણું ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસો થાય છે એની સામે આપણે સજાગ રહેવું જોઈએ. લોકો સુધી સાચી વાત પહોંચે, લોકોને સાચી વાતની સમજણ પડે અને લોકો ગેરમાર્ગે ન દોરાય. એટલા માટે સરકારની જે યોજનાઓ છે, સરકારની જે વિકાસની વાતો છે એ આપણે લોકો સુધી પહોંચાડવામાં કાચા ન પડીએ અને સફળ થઈએ, અને લોકોમાં આપણી વાત સાચી પહોંચે એના માટેના પ્રયાસો કરવા માટે અને મહેનત કરવા માટે મેં કાર્યકર્તાઓને અપીલ કરી છે. અત્યાર સુધી કાર્યકરો અપીલ ના કરી? 5 વર્ષ સુધી? 5 વર્ષ અમે ખૂબ મહેનત કરી છે, પરંતુ ચૂંટણી પ્રચારની અંદર ફરીવાર લોકોને યાદ અપાવવું પડતું હોય છે, કારણ કે
ચૂંટણી પ્રચારની અંદર દરેક પક્ષો પોતપોતાની વાતો મૂકતા હોય છે અને ચૂંટણીની અંદર આપ જે રીતે ખોટી વાતો મૂકી રહ્યું છે એની સામે લોકો ગેરમાર્ગે દોરાઈ ન જાય એટલા માટે ફરીવાર આપણે લોકોને સાચી વાત સમજાવવી પડશે, વિકાસની વાત કરવી પડશે, યોજનાઓની વાત કરવી પડશે, જેનાથી લોકો ગેરમાર્ગે ન દોરાય. અને એટલા માટે ચૂંટણી પ્રચારની અંદર હકીકતમાં આપણે સાચી વાત મૂકીને લોકો ખોટી વાતોમાં ન આવી જાય. ચૂંટણી પ્રચાર બધા જ પક્ષો કરતા હોય છે, પણ કોઈના ખોટી વાતમાં દોરવાઈ ન જાય, કોઈની ખોટી વાતમાં આવી ન જાય, એટલા માટે આપણે સાચી વાત લોકો સુધી પહોંચાડવી જોઈએ. એના માટે મહેનત કરવી પડે. સુંદરકાંડ અને હપ્તાની વાતો કરી છે. 5 વર્ષ સુધી આપણે સૌ વરાછાની જનતા જાણે છે કે આપના કોર્પોરેટર અડધા અત્યારે ક્યાં છે એ પણ આપણને બધાને ખબર છે. અને જે લોકો આપના કોર્પોરેટર હતા એણે કેટલા ભ્રષ્ટાચાર કર્યા છે. સસ્તા અનાજની દુકાન હોય કે બાંધકામોની વાતો હોય કે જ્યાં પણ બાંધકામો થતા હોય ત્યાં કેવા હપ્તાઓ લીધા છે, અનેક ભ્રષ્ટાચારના કાંડ કર્યા છે. અને ચૂંટણી આવે એટલે સુંદર કાંડ કરે છે. આ વાત લોકોને આપણે કરવી પડશે. એ આપણે વિચારવું પડે કે આપણે ખામી ક્યાં રહી ગઈ. અને ખામી એક જ વાતની હતી કે આપે જે લોકોને ગેરમાર્ગે દોર્યા, જે ખોટો વાતો કરી, એની સામે આપણે સાચી વાત લોકો સુધી પહોંચાડી ના શક્યા. એને કીધું શિક્ષણ મફત આપીશું, ઘરે ઘરે જઈને કીધું અમે શિક્ષણ મફત આપીશું. તો આપણે ક્યાં પૈસા લઈએ છીએ? આપણે મફત જ આપી છે. ધોરણ 12 સુધી સુરત મહાનગરપાલિકાની સ્કૂલો શિક્ષણ મફત આપે છે. અને રાઈટ ટુ એજ્યુકેશન ની અંદર ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે અને ફી સરકાર ભરે છે. દફતર આપે, બૂટ આપે, આવવા જવાના ખર્ચા સરકાર આપે છે. કોઈ આપણને એમ કીધું હતું કે તમે આદર્શમાં ભણાવજો તો અમે ફી ભરશો? કોઈ કીધું હતું? એ વાત આપણે લોકો સુધી પહોંચાડી નથી કે શિક્ષણની વાત એ મફત આપવાની કરે છે, એ તો અમે આપીએ છીએ, એ વાત આપણે લોકો સુધી પહોંચાડી નથી. એને કીધું આરોગ્યની સેવા અમે મફત આપીશું. કોણ લેશે પૈસા આરોગ્યના? કોણ આરોગ્યના પૈસા લેશે? આપણા હેલ્થ સેન્ટરો ચાલે છે, સ્મીમેર હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, કોણ પૈસા લે છે? સરકાર મફત જ આપે છે આરોગ્યની સેવા. અને તમારા ઘરની અંદર 5 સભ્યો હોય તો 5 સભ્યોને મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, 10 લાખ રૂપિયા, સરકારે 50 લાખ રૂપિયા ઘરમાં તમારા રોકડા મૂક્યા છે. આ વાત આપણે લોકોને કરી ના શીખ્યા, લોકો સુધી આ વાત આપણે પહોંચાડી ન શીખ્યા. એને જે ગપગોળા હતા, લોકોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસ કર્યો, એની સામે આપણે આપણી સાચી વાત મૂકી ના શક્યા. બાકી વિકાસના કામમાં કોઈ કમી નથી. પાછા કે વિરોધ પક્ષ તો હોવો જોઈએ ને. લોકોને એમ સમજાવે, અરે આ રોડ વિરોધ પક્ષની જરૂર નથી. આ રોડ ઉપર અમે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિકાસની વાત પણ કરીએ છીએ, વિકાસના કામ પણ કરીએ છીએ. લોકોને મુશ્કેલી આવે, લોકોને તકલીફ થાય તો અમે એનો અવાજ પણ અમે જ બનીએ છીએ. અમે જે વાત મુદ્દા ઉપાડીએ છીએ. લોકોની પીડા વહીવટી તંત્ર કે સરકાર હોય એની સુધી અમે પહોંચાડવા સક્ષમ છીએ. એ ભૂમિકા પણ અમે ભજવીએ છીએ. અહીંયા કોઈની જરૂર નથી. એટલા માટે આપણી પાસે સમય ખૂબ ઓછો છે. પ્રચારના 10-12 દિવસ મળવાના છે આપણને. એમાં ચૂંટણીની વ્યવસ્થા પણ કરવાની છે. આજે કાર્યાલય ખુલ્યું છે, કાલથી બધું પોલિંગ એજન્ટથી માની ટેબલ કોણ મૂકશે, કેવી રીતે સ્લીપો વેચાશે, આ તમામ પ્રકારની ચૂંટણી જે પ્રક્રિયા છે, એ વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા પણ કરવાની છે અને પ્રચાર પણ કરવાનો છે. ટેમ્પા બંધાઈ જાય, પરમિશન લેવાઈ જાય, રેકોર્ડિંગ બની જાય, ખૂબ મોટું કામ છે આપણી પાસે. સમય નથી આપણી પાસે. લોકો સુધી સાચી જે કઈ
સોશિયલ મીડિયામાં હોય કે કોઈ પણ જગ્યાએ લોકોમાં સોસાયટીમાં જઈને વિપક્ષો જે કંઈ વાત કરે એની બધી વાતનું ખંડન, એનો જવાબ આપણે આપી શકીએ એવી પરિસ્થિતિમાં છીએ. આજે હું ને કાંતિભાઈ અહીંયા બેઠા છે. તમે કોઈ પણ સોસાયટીમાં કોઈ પણ માણસને જાજો અને કોઈ પણને પૂછ્યો કે કોઈ કામ લઈને, ગમે એવું કામ લઈને ગયા હોય, કોઈ એક માણસ તમને એમ કહે કે આ કામના ધારાસભ્ય પૈસા માંગ્યા છે, અમે રાજીનામું આપી દેવા માટે તૈયાર છીએ. અમે ક્યારેય નથી થયું કોઈને અધિકારીને પૈસા દેવા પડે. હવે કોઈને અધિકારીને પૈસા પણ નથી આપવા દીધા. ઈમાનદારથી કામ કરીએ છીએ અને ઈમાનદારની પૂછડીયું 5 વર્ષ નેસલી કાંડની દુકાને જઈને હપ્તા ખાધા, પોલીસ વાળે જઈને હપ્તાઓ ખાય. અહીંયા દારૂનો અડ્ડો ચલાવો છો, અહીંયા દારૂનો અડ્ડો ચાલે છે, બીજે દિવસે આંદોલન બંધ થઈ જાય, હપ્તો નક્કી થઈ જાય. બાંધકામ જ્યાં પણ થતા હોય કે બાંધકામની અરજીઓ થાય, અધિકારીઓ કહે કે ફલાણા કોર્પોરેટરને મળી લેજો, બીજે દિવસે અરજી પાછી ખેંચાઈ જાય, હપ્તા નક્કી થઈ જાય. આખું વરા નકરા ભ્રષ્ટાચારના કાંડ કર્યા છે અને મારા દીકરા અત્યારે સુંદર કાંડ કરે છે. આવા લોકોને આપણે લોકોની સામે લઈ જવા પડે, ખુલ્લા પાડવા પડે. અને આપણે તો વટથી મત માગી શકીએ છીએ, વટથી મત માગી શકીએ છીએ. આપણે અમે કોઈ ઊંચી આંગળી કરીને કોઈ સીધી શકે એમ નથી કે અમે આ કામ કર્યું. કોઈ નીચા જોઈ એવું થાય તો અમે કોઈ કામ કરતા નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે બોલે છે એ જ કરી બતાવે છે. એટલા માટે આપ સૌએ આ વખતે કમર કસવાની છે. રાત્રે દિવસ મહેનત કરીને આજે 10 વર્ષનું હારનું મેણું છે ને, એ મેણું ભાંગી નાખવાનું છે. અને ટિકિટ કોઈ પણ ને મળે, બધા કાર્યકર્તાઓ સરકાર છે અને બધા કાર્યકર્તાઓની વાત અમે પાર્ટી સુધી પહોંચાડી છે. ટિકિટ કોઈ પણ ને આપે, જેને ન મળે એને કોઈ પાડી દેવાની વાત કરવાની નથી, પાડી દેવાના છે, પણ આ પાડાને પાડી દેવાના છે. આ ધ્યેય સાથે સંકલ્પ સાથે આપણે સૌ કામે લાગીએ. ધન્યવાદ. ભારત માતા કી જય. કુમાર કાનાણીની વાત સાંભળીને આપને શું લાગે છે? આપ સંમત છો કેમ? કારણ કે મને તો હસી આવે છે, પણ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે આટલું જ. નમસ્કાર.